તો મિત્રો આની અંદર મેથી નાખવાની હોય છે। આની અંદર મેથી નાખીને પછી આને ફેરવવાનો હોય છે આ રીતે। બહુ બળ કરીને તો નહીં ફેરવવાનો, હળવું હળવું ફેરવવાનો। તમને ખબર તો હશે, કાનૂના હાથ જેમ લાંબા હોય છે એમ ખેડૂતના હાથ પણ પાર્યો હોય છે, એટલા માટે આને હળવું હળવું ફેરવવાનું। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો। તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે આપણે કંટલાથી મેથી દળવાની છે, જે આપણે અવાજ બનાવી છે ને આથણા, એના માટે। તો મેં મારા મમ્મીને કીધું લાવો હું દળું, કઈ રીતે દળાય તે હું આજ તમને દેખાડીશ। કઈ રીતે દળું એ દેખાડું તમને। અને પહેલી વાર આપણે કંટલો હાંકીએ છીએ, આ કંટલો કહેવાય છે આને, દેખાડું આગળ આપણે તમને। તો એ પહેલી વખત હાંકીએ છીએ, કેવું લાગે જોઈએ। આની અંદર મેથી નાખવાની હોય છે। આની અંદર મેથી નાખીને પછી આને ફેરવવાનો હોય છે આ રીતે। બહુ બળ કરીને તો નહીં ફેરવવાનો, હળવું હળવું ફેરવવાનો। તમને ખબર તો હશે, કાનૂના હાથ જેમ લાંબા હોય છે એમ ખેડૂતના હાથ પણ પાર્યો હોય છે, એટલા માટે આને હળવું હળવું ફેરવવાનું। અને ઘણી મહેનત પછી આપણે મેથી તૈયાર કરી રહ્યા છીએ। તો આ જે કંટલામાં દળી છે તે કેવી દળાય છે તે તમને હું દેખાડું આગળ। જુઓ મિત્રો, કંઈક આવી થઈ ગઈ છે। પહેલાં કેવી હતી તો તમે જોઈએ છે, આ લોટ કરી નાખ્યો છે। તો મિત્રો આવી કંઈક મેથી કરી નાખી। હવે માટે તૈયાર થઈ ગઈ છે આથણા બનાવવા માટે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો, બાય બાય।